અમીરગઢ તાલુકાના જેઠી ગામે 13 પશુઓના મોત થતા પશુપાલક પર આગ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ। અમીરગઢ તાલુકાના ખારા ગામના વતની રબારી હસનભાઈ પોતાના પરિવાર સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજા ગામે પોતાના પશુઓને ચરાવવા માટે જેથી ગામ ગયેલ હતા, ત્યારે પશુપાલકે પોતાના પશુઓમાં 12 ગાય તેમજ એક આખલો સહિત 13 પશુઓના મોત થતા પશુપાલકો પર આગ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે પશુપાલકે પોતાના પશુઓના મોત થતા પોતાને અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે પશુપાલકે સરકાર પાસે વળતરની સહાયની માંગ કરી પશુપાલકોએ પોતાના પશુધનની રાત્રિ દરમિયાન વાડામાં પૂરેલા હતા, ત્યારે સવારે પશુપાલકે વાડામાં જોયું ત્યારે પોતાના પશુનું મોત થયેલ હતું। પશુનું મોત થતા પશુપાલકે ઇકબાલગઢ પશુ ચિકિત્સક ડોક્ટર જોશીને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચ્યા। પશુઓને કયા કારણોસર મોત નીપજ્યું એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા બાદ જ માલુમ પડશે। અત્યારે તો પશુનું મોત થતા પશુપાલકની હાલત ફંગોળી બની છે। બ્યુરો રિપોર્ટ વરઠકડી। હર્ષનભાઈ સાહેબ મારું નામ છે, મારા પિતાજીનું મોતીભાઈ નામ છે, ખેડ જાતના છે, ખારા ગામના વતની જેથી ગામમાં રહે છે સાહેબ। 12 ગાયો ને એક આખલો મરી ગયો સાહેબ। એનું સરકાર સહાય આપે સાહેબ, બહુ ગરીબ માણસો છે મરી જાય સાહેબ, એનો કોઈ સહાય આપી શકો આપ। તમારા હિસાબે કેટલાની હશે ગાયોને? 7 થી 8 લાખની છે સાહેબ। એ પૂરેપૂરી નુકસાન હશે ને તમારે? નુકસાન બાકી નથી, એના ગુજરાન ચાલે છે, પશુપાલનનો ધંધો છે મારો। સરકારને શું વિનંતી કરશો? અરે સાહેબ, જો ભગવાન તમારે સારું કરે હાલ આવે તો સારું છે, ને મરી જશે એમ તો। ભાઈ મારો હું જેથી ગામનો છું, બાળકાભાઈ મારું નામ છે, અને આ ખારાના રહ્યા છે જે ગાયોવાળા છે એમને બહુ મોટું નુકસાન થયું છે। 12-13 ગાયો મરી છે, આખલો મર્યો છે, એમનું અંદાજે 8ની આજુબાજુ નુકસાન છે। અને અમે બધા જોઈ રહ્યા છીએ, જોયું છે સ્થળ ઉપર જ છે, તો સરકારને જેટલી પેલું ખબર પડે એટલે તરત જ એનું મતલબ જલ્દી થાય એટલી સહાયતા કરવાની વિનંતી। ગરીબ લોકો મરી જાય, ગરીબ લોકો છે।